નજીવી બાબતોમાં જીવ લઈ લેવો હવે સામાન્ય વાત થઈ ગઈ છે। કાયદો હાથમાં લેવો એ પણ સામાન્ય વાત થઈ ગઈ છે અને ફિલ્મી ઢબે કોઈ પણ ગુનો આચરવો એ પણ હવે સામાન્ય વાત થઈ ગઈ છે। વડોદરામાં છેલ્લા વર્ષે એકથી ગુનાહો વધુ ને વધુ થઈ રહ્યા છે। આ ગુનાઓમાં કાયદાને હાથમાં લેવાની વાત પણ વધુ થઈ રહી છે અને હવે નાની મોટી વાતોને લઈને અને જૂની અદાવતોને લઈને જીવ લેવામાં પણ લોકો હવે અચકાતા નથી। આમાં પોલીસ પણ મોટો ભાગ ભજવી રહી છે, કારણ કે ઘણીવાર પોલીસ પણ પોતાનો કાયદો હાથમાં લઈ લે છે। તે પછી સયાજીગંજ પાસે આવેલા આમલેટની લારીવાળો ફૈઝાન હોય કે પછી મિત્રને કોર્ટની સામે મોતને ઘાટે ઉતાર્યો હોય કે પછી ગઈકાલનો જ એક કિસ્સો લઈ લઈએ જે ચાણક્યનગરીમાં બની ગયો। વડોદરા શહેરના ચાણક્યનગરીમાં જે કાલે કિસ્સો બની ગયો તે આજે ચર્ચાનો વિષય બની ગયો છે। શું છે સમગ્ર મામલો, ચાલો ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું શીતલ, આપ મારી સાથે જોડાઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી। ગઈકાલે રાત્રે 11:30ની આસપાસ એક ઘટના ઘટી ગઈ વડોદરા શહેરના કલાલી વિસ્તારના ચાણક્યનગરીમાં, જ્યાં આજે એક જાન જવાની હતી તે જગ્યાએ અત્યારે ત્યાંથી અર્થી નીકળી રહી છે। 22 વર્ષનો યુવાન પોતાના ઘરનો મોભો હતો તે અત્યારે ચિતા ઉપર છે અને એક એવો યુવાન જેના હાથમાં મીંઢળ બંધાયું છે તે અત્યારે જેલની સલાખોની પાછળ છે। એક નજીવી બાબત એટલે કે ડીજે બંધ કરાવ્યાની એક આશંકાના લીધે એક યુવાનના મોતને ઘાટે ઉતારી દીધો અને આ યુવાનને મોતને ઘાટ ઉતારવા માટે જેને સાથ આપ્યો છે તે તેની માતા અને તેનો ભાઈ જ છે। વાત કરીએ તો પ્રકાશ રોહિત જે આરોપી છે, જેનું લગ્ન હતું અને તેના લગ્નમાં સૌ કોઈ ડીજેમાં ઝૂમી રહ્યા હતા। તેની સામે રહેતા પવન અને તેના પરિવાર લોકો જે ગરબા જોઈ રહ્યા હતા અને ડીજેને જોતા માણી રહ્યા હતા તે લોકોએ અચાનક જ ડીજે બંધ કરાવ્યાનો આરોપ લગાવ્યો છે અને આ ડીજે બંધ કરાવવાનો શંકાનો આરોપ જે છે તે પવન ઉપર લગાવવામાં આવ્યો અને લગભગ રાત્રે 10:30 થી 11ની વચ્ચે પવન તેના ભાઈ અજય અને તેની માતા સાથે આવે છે અને પવનને પકડીને તેના હાથ, તેના ગળા, તેના ખભા અને તેના માથાના ભાગ ઉપર ચપ્પુના ઘા ઝીકી દે છે। ચપ્પુના ઘા એટલે કે કટારીના ઘા ઝીકે છે, જે કટારીને વરરાજા પોતાના હાથમાં લઈને ફરતો હોય છે, જે તેની રક્ષા માટે હોય છે। તે જ કટારીથી આજે આ યુવાન 22 વર્ષના એક યુવાનનું મૃત્યુ કરી નાખે છે। આરોપીને અત્યારે પોલીસે ઝડપી લીધા છે અને તેના પછી પવન જે માત્ર 22 વર્ષનો નિર્દોષ છે તેને ગળાના ભાગે, તેને ખભાના ભાગે અને તેની પેટ અને પાછળની ભાગે અજય દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવ્યા અને માતા હંસા અને યુવાન જેનું લગ્ન હતું તે યુવાન પ્રકાશે પણ તેને પકડી રાખ્યો અને આ લોકોએ આ એક નિર્દોષ યુવાનને મોતના ઘાટે ઉતાર્યો। તેના પછી તેઓ ત્યાંથી ભાગી છૂટે છે અને પવનના પરિવારવાળા જે છે તેને SSG હોસ્પિટલ સારવાર અર્થે લઈ જાય છે, ત્યાં તેને મૃતક જાહેર કરવામાં આવે છે। પવનને પોસ્ટમોર્ટમ ખાતે SSG હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો। હવે તેના શવને પરિવારને સોંપી દેવામાં આવ્યો છે અને તેની સાથે વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે અને જે પણ ગુનામાં સંડોવાયેલા છે એટલે કે પ્રકાશ રોહિત, તેનો ભાઈ અજય અને તેની માતા હંસાબેન, ત્રણે અત્યારે પોલીસ હિરાસતમાં છે। પ્રકાશે કાયદો હાથમાં લેતા પહેલાં થોડું વિચારવું જોઈતું હતું। જે છોકરી સાથે તેના લગ્ન થવાના હતા તેનું પણ તેને ન વિચાર્યું, તેને એ પણ ન વિચાર્યું કે આજે તેને જે ગુનો આચર્યો છે, જે ન આચર્યો હોત અને પોતાના ગુસ્સા પર જો સંયમ રાખ્યો હોત તો અત્યારે તે લગ્નના ફેરા ફરતો હોત। હવે બે પરિવારો જે છે તે બંને પરિવારો માતમમાં છે અને બંને પરિવારોએ પોતાનો મોભો જે છે તે ગુમાવ્યો છે। એક જેલના સળિયા પાછળ છે અને એક મોતને ઘાટ ઉતરી ચૂક્યો છે। મારું નામ સુરેશભાઈ મગનભાઈ ઠાકોર, ચાણક્યનગરી કલાલીમાં રહું છું। ઘટના એવી છે કે ગઈકાલે રાત્રે 10:10 પાછળની લાઇનની અંદર પ્રકાશ રોહિત નામના વ્યક્તિનું મેરેજ હતું। એને સમયસર ડીજે બંધ કરાવવા માટે પોલીસ આવી। એની સામે મારો મોટો છોકરો હાર્દિક, એનાથી નાનો છોકરો પાર્થ અને પવન ઠાકોર ત્યાં બેઠા હતા। આ લોકોની નજર મળી અને એ લોકોને શક ગયો કે પોલીસને બોલાવવા આ લોકોએ ફોન કર્યો હશે, તેથી ગાળાગાળી કરી। મારા છોકરાઓ સમજુ છે એ લોકોએ કોઈનો પ્રસંગ ન બગાડવાના ઈરાદાથી કશું બોલ્યા નહીં અને મામલો રફાદફા કરી દીધો। ત્યારબાદ અડધો કલાક બાદ એટલે લગભગ 11:15 પ્રકાશ રોહિત, અજય રોહિત અને એની મમ્મી હંસા રોહિત, આ 3 જણ આવી અને પ્રકાશે છોકરાને પવનને પકડી લીધો અને અજયે પાછળથી માથાના ભાગમાં, છાતીના ભાગમાં અને પાછળની ભાગમાં ઉપરા છાપરી 6 ઘા ઝીક્યા
અને ત્યાં એ ઢળી પડ્યો. હા, ડીજેનું તો એક બહાનું છે. ભૂતકાળની અંદર ધૂળેટીના દિવસે આ જ પ્રકાશ અટલાદરા જતો હતો. મારા છોકરાઓ સામેથી આવતા હતા, ત્યારે પ્રકાશનું કોઈક ફોર વ્હીલરની સાથે એક્સિડન્ટ થયું હતું. એ એટલો જનૂની માણસ છે અને ભૂતકાળની અંદર બી અજયના ને પ્રકાશના પોલીસ સ્ટેશનની અંદર ચોપડા ભરેલા જ છે. તો એ ગાડીના દંડો લઈને કાચ તોડી નાખ્યો. એ ગાડીની અંદર 2 છોકરીઓને એક પરિવાર હતું. મારા છોકરાઓ ત્યાંથી પસાર થતા હતા. એ લોકોને સમજાવ્યું, એ એને ગમ્યું નહીં. ત્યાં બી બંને વચ્ચે લાફાલાફી થઈ ગઈ હતી. સાંજે એ વાતનું બી સોલ્યુશન થઈ ગયું હતું. પણ આ જનૂની માણસ છે અને એને અદાવત રાખી. ડીજેનું તો માત્ર ને માત્ર બહાનું છે. આ લોકોનો ઈરાદો આ લોકોને મારવાનો હતો જ. પોલીસ અને કમિશનરશ્રીને 2 હાથ જોડીને વિનંતી છે કે આવા જનૂની લોકોને તાત્કાલિક સખતમાં સખત સજા કરે, તો ભવિષ્યની અંદર આપણી સંસ્કારી નગરીની અંદર આવું લાંછન ના લાગે. હા, એની પાસે મોટું ચપ્પુ હતું. હવે એ તો હજુ છરો કે ચપ્પુ હતું એટલે પોલીસે હજુ કબજે નથી કર્યું, પણ 3 આરોપીને પોલીસે સવારે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી છે. પવનના પરિવારવાળાનું રડીને બુરું હાલ છે, કારણ કે તેની માતા અને તેની બહેન માટે આ એક જ સહારો હતો, જે હવે અત્યારે જીવિત નથી. આગળ હવે આ વિષયમાં શું કાર્યવાહી પોલીસ કરે છે તે જોવાનું રહ્યું. ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નિપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે. આમાં કુલ 3 આરોપી છે. એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ અને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે, આજે તને પૂરો કરી નાખો છો, તેમ કહી તેની સાથે ઝઘડો કરી. એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણ જનારને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી અને એકબીજાની મદદગારી કરી અને મોત નિપજાવેલ છે. એ પંચનામું ઇન્ક્વેસ્ટ પંચનામાની વિગતે છે. આમાં 5 થી 6 ઘા જેટલા છે, ચપ્પુથી. અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે, જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે. જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે. એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ હાલમાં હજી કોઈ જાણવા મળે નથી, પણ એ બાબતે તપાસ ચાલુ છે.